હેલો ને રામ રામ બધાને તમારા બધાનું ફરી સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આપણે નાઇટને નાસ્તો કરીને થઈ ગયા છીએ તૈયાર. આજે આપણે હતા નાઇટમાં પણ આજે સુવાનો તો મેળ આવશે નહીં, કેમ કે આજે હું ને મારા મમ્મી બંને જઈ રહ્યા છીએ ગામ. ગાડી લઈને નીકળી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ પાણીયાળી મારા મામાના ઘરે. પાણીયાળી પહોંચી ગયા છીએ ને આ છે મારા માસીનું ઘર. અહીંયા થોડી વાર બેસીને પછી અમે નીકળીશું મારા મામાના ઘરે. માસીના ઘરે થોડી વાર બેસીને અમે આવી ગયા છીએ અમારા મામાની વાડીએ. એનો નજારો કાંક આવો છે. આ સાઈડ ફૂલ ઝાડ ને આંબા ને એવું વાવેલું છે અને સામે છેલ્લીની સાઈડ વાવેલા છે ઘઉં. ગાડી અહીંયા લગાવી દીધી છે ને આપણે આવી ગયા છીએ ગૌરી માતાના મંદિરે દર્શન કરવા. દર્શન કરીને આપણે આવી ગયા છીએ નીચે તળાવ તરફ. તળાવનો નજારો તો જોરદાર છે ને કેટલાક લોકો માછલીને ખાવાનું પણ ખવડાવતા છે. તમને આ તળાવનો નજારો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અહીંનું બધું કામ પતાવીને હવે પાછા આપણે જઈ રહ્યા છીએ રિટર્ન ઘરે. સાંજ પડી ગઈ છે ને હવે આપણે જઈ રહ્યા છીએ રિટર્ન ઘરે, કેમ કે આપણે જવાનું છે હજી નાઇટમાં કામે. મારી ગાડી મૂકીને રાહુલભાઈની ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ ઓફિસે, કેમ કે વાગી ગયા છે સાંજના 7 ને આપણે થઈ ગયું છે મોડું. સવારના વાગી ગયા છે 6:30. આપણે જઈ રહ્યા છીએ પાછા રિટર્ન ઘરે. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો.